હેલો, નમસ્કાર. હું ભરત ડાંગર, ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરાનો મેયર છું. આજે આપની સમક્ષ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ડ્રીમ પ્રોજેક્ટ એમને મૂકવામાં આવ્યો છે એવો સ્માર્ટ સિટી માટે અપીલ કરવા માટે ઉપસ્થિત થયો છું. મિત્રો, વડોદરા એટલે કે કલા નગરી, સંસ્કારી નગરી, ગુજરાતના મધ્ય ગુજરાતનું સૌથી મોટું શહેર છે. 18 લાખની વસ્તી ધરાવતું, રોડ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી અને એર કનેક્ટિવિટીથી જોડાયેલું આ શહેર છે. વિશાળ રસ્તાઓ, મોટા ફ્લાયઓવરો, ઓવરબ્રિજ અને મોટી સંખ્યામાં બગીચાઓ એ વડોદરાની ઓળખ છે. આ વડોદરાને આ જગ્યા પર પહોંચાડવા માટે થઈને દિવંગત રાજવી સર સયાજીરાવ ગાયકવાડે પોતાનું યોગદાન આપ્યું છે. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરાને દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ એમણે કરાવી છે. એ કલાનું ક્ષેત્ર હશે, શિક્ષણના ક્ષેત્રમાં મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી આપણને આપવામાં આવી છે. આર્થિક ક્ષેત્રની અંદર બેંક ઓફ બરોડાની પણ મહારાજા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આવો એ સર સયાજીરાવ ગાયકવાડના સ્વપ્નને પૂરું કરવાની આપણને તક મળી છે. વડોદરાને ફરી એકવાર વિશ્વ ફલક પર લઈ જવાની આપણને તક મળી છે. હું આપ સૌને અપીલ કરું છું કે આપ આપના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડોક સમય કાઢીને વડોદરા માટે થઈને, વડોદરામાં લોકોની જનભાગીદારી થાય એ પ્રકારના આપના દ્વારા સૂચનો આપવામાં આવે. વડોદરા શહેરને જો સ્માર્ટ સિટીમાં મૂકવું હશે તો આપ સૌનો સાથ અને સહકાર એ ખૂબ જરૂરી છે. આપના એક સૂચન એ વડોદરાને નવી ઊંચાઈઓ આપશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વડોદરા કે જે વડોદરા મહર્ષિ અરવિંદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કવિ પ્રેમાનંદ કે સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલું વડોદરા છે, એ વડોદરાને એક નવી ઊંચાઈઓમાં પહોંચાડવામાં આપનું યોગદાન અને સમર્થન મને મળશે. આપના દ્વારા વડોદરા શહેરની સ્માર્ટ સિટી માટેના સૂચનો ઓનલાઈન પણ કરી શકાય છે અને ફિઝિકલ વોર્ડ ઓફિસમાં પણ જમા કરાવી શકાય છે. ઓનલાઈન કરવા માટે થઈને અમારી વેબસાઇટ છે vmc.gov.in. ફરીથી એકવાર વેબસાઇટનું એડ્રેસ બોલું છું, vmc.gov.in. આપનો, આપના મિત્રોનો, આપના પરિવારજનોનો આમાં જો ફીડબેક આવશે, સૂચનો આવશે તો વડોદરાને સ્માર્ટ સિટી માટે તેના એ પૂરક બળ બનશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે દરેકે દરેક વ્યક્તિના મનમાં પોતાનું શહેર, પોતાનું નગર એ સ્માર્ટ સિટી બને એ હંમેશા પડ્યું હોય છે. આવો આપણે સૌ સાથે મળીને પોતાનો સમય આપીને સૂચનો દ્વારા વડોદરા શહેરની સ્માર્ટ સિટીમાં આપણું યોગદાન આપીએ. કહ્યું છે ને કે જબ તક ન સફલ હો નીંદ ચેન કી ત્યાગો તુમ, સંઘર્ષો કા मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. મિત્રો, આવો આપણે સૌ મળીને સાથે મળીને પ્રયાસ કરીએ, કોશિશ કરીએ અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જો સાથે મળીને નક્કી કરીશું તો વડોદરાને સ્માર્ટ સિટી બનતા કોઈ રોકી શકશે નહીં. અને સ્માર્ટ સિટી વડોદરા બને એના માટે જરૂરી છે વડોદરા સ્વચ્છ બને. અને વડોદરા સ્વચ્છ બને એ માટે થઈને આપણે નિર્ણય કરીએ કે હું કચરો બહાર નહીં ફેંકું. આપણે નિર્ણય કરીએ કે વડોદરામાં પાણીની બચત થાય. હું પોતે પાણીનો વ્યય નહીં કરું, પાણી બગાડીશ નહીં. અને આગામી દિવસમાં ચોમાસું શરૂ થવાનું છે ત્યારે વડોદરા એક ગ્રીન સિટી બને એના માટે પણ આપણે સૌ સાથે મળીને પોતે દરેક વ્યક્તિ નિશ્ચિત કરે, નિર્ણય કરે, સંકલ્પ કરે કે હું વડોદરામાં આગામી વર્ષની અંદર એક વૃક્ષ વાવીશ. મને પૂર્ણ વિશ્વાસ છે કે જે સંકલ્પ સાથે પ્રધાનમંત્રી દ્વારા આ સ્માર્ટ સિટીનું મિશન હાથ ધરવામાં આવ્યું છે, એ સંકલ્પ આપણે સૌ સાથે મળીને પોતાના એક કાર્યો થકી એ સ્વચ્છતાના સંદર્ભમાં હશે, પાણી બચતના સંદર્ભમાં હશે કે પછી ગ્રીન સિટી બનાવવા માટે થઈને એક વૃક્ષના વાવેતરના સંદર્ભમાં હશે, આપણે પણ આપણું પોતાનું યોગદાન આપી શકીશું. અને હું ફરીવાર આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે આ સ્માર્ટ સિટી નામનું નવો પ્રકલ્પ, નવી વિઝન એ સમગ્ર દેશને આપ્યું છે. આવો આપણે સૌ સાથે મળીને વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવામાં પોતાનું યોગદાન આપીએ. Yes, good morning. As you know that Baroda is in the second round of the smart city competition. In the first round, just we have analyzed the various reasons under which we could not qualify to make it in the first round, and the major thing we found that there was a least public engagement part
And though we tried, but somehow looking to the characteristic of every city, you know, every city has its own characteristic. So this time we have intensified this public consultation part, and I am happy to inform you that through the various mode we could get the suggestions, forms in terms of WhatsApp, mail and everything. So around 1,75,000 people have already responded to the smart city proposal. Secondly, again through the various process like holding a competition of essay competition, painting, and accordingly the 4,700 student has also participated. And as you know that this is a period, is an exam period, maybe CBSE or a local board exam. Despite that we could get the students to this mission. So hopefully this time we have already intensified the parameters, means the various parameters. And secondly, as you know that in an area-based proposal, we have an area of 1,540 square kilometer, and it comprising the ward number 6, 7, 10. So as per the parameters, the area base again, which earlier it was selected, same area we are taking up, and we are again, as I told you that we will cover the part that the whole competition process get through with a bottom-up approach, not from the top to bottom, but from bottom up, so that every level we are trying that the city development proposal have a say of every citizen, so that not only the implementation part, but the citizen also feels that they are actually involved, and whatever the project envisages as per their wish list. As regards the various major parameters of the smart city, basically just I would like to say that the smart city, the concept is basically to provide the core infrastructure and thereby to improve the quality of life ultimately. So it's not like that the Baroda is lagging behind compared to even the city, those who are already qualified in the first list. Actually, you know, this is a competition of a proposal. This is not the proposal where what are the various city level services which is provided to the citizen. Actually, these are the proposal where whatever the existing facilities and core infrastructure provided, this will be have a more trust that how the quality of life and citizen-centric approach can be developed. And accordingly, there are 10 parameters in the smart city that the basic needs, basically the basic needs, like assured water supply, assured electricity, then again integrated solid waste management, then urban mobility, and then safety and security of the elderly women, children, and the parents. That is focus is given. And again, IT related things, that is very important because we live in an IT age, and governance part. Then again, health and education, environment, and again we have added one more thing for Baroda, that is art and culture, because city has a good heritage of art and culture. So again there are further parameters of a 26 ingredient, I can say, that the detailed exercise is to be done keeping in mind these 10 parameters as a major thrust area. So that again, as I mentioned, that the involvement of citizen is the paramount things, because the proposal should not be driven only with the administrative point of view, considering the whatever the parameters given. So I say that it's not like a one size fit all.
Even suppose if some city has like a Pune or the Bangalore or any city has prepared a proposal looking to the their situation in a respective parameters, it may so happen that in Baroda, like a water supply, we are a comfortable position as regards the water supply part. Only thing is that we have to ensure that how the quality is to be ensured, how the pressure is maintained. As I already indicated that we have covered in the Pan City proposal the integrated operation center and common command center. This even site we have already selected because as I mentioned to you that even the L&T is awarded the work of installing the CCTV and they are laying the cable in the various part of the city. So even this command control center will be in our Badamadi Bagh area. So this is the one of the major things. Then again there will be an integrated traffic management system. We have already one important parameters, that is urban mobility. We have a existing fleet of the private operators. He is at present plying 75 buses in the city of Baroda, but this time we are linking the whole city that instead of plying all the buses from the central bus station that is near to the railway station, we are considering to set up the this mini substation again to a various part of a city that is in the 4 zonal area. Then again, as it is mentioned that in the urban mobility part, there is already one of the component of a smart parking system. And a smart parking system we are going to accomplish in such a way that we are in process of implementing one rejuvenation of the railway station area where we are developing the whole complex in a such a way that it can give a special impact those who are coming from outside, and that will be another business hub because traditionally in all the cities the business district used to be considered near to the railway station and bus station. Now there is a paradigm shift that the business complexes are moved in a different direction, but this will give a special boost and we are covering that smart parking proposal. Definitely I must say that for urban transport means whatever the present level of transport system, we expect citizen to contribute more because if we want to reduce the traffic congestion on the road, then the effective means is the effective public transport system, because nowadays we are seeing on the road that whole road is covered by the rickshaws, two-wheelers, four-wheelers. If we want to decongest the road, and ultimately it's not a question of decongesting, but it's a question of environment. If you have seen in the today's newspaper also that the WHO has come out with the finding that there are 4 or 5 cities in our country. We are fortunate that even Baroda is not in the list. We are fortunate, and compared to the other city in the Gujarat, as regard the environment parameters are concerned, we are in a comfortable position. Dear fellow citizens of Baroda, all officials of the city and the state, and who is taking part, as a city administration, all of you knows कि स्मार्ट सिटी जो देश में अभी भारत सरकार के इनिशिएटिव के रूप में सभी जगह पे कंपटीशन की एक थीम चालू है, तो बड़ौदा इज ऑल्सो टेकिंग पार्ट इन दैट वन, और हम लोग उस पर काफ़ी काम कर रहे हैं। आप सब लोग को उसके बारे में पता है। तो मेरी बड़ौदा सिटी एडमिनिस्ट्रेशन की तरफ से बड़ौदा के सभी सिटीजन से यही रिक्वेस्ट है कि हम चाहते हैं कि हमारा शहर बड़ौदा देश के सबसे स्मार्ट शहरों में से हो। इसके लिए कि जैसा आप सब लोगों ने अभी तक जितना हमने प्रचार प्रसार किया है टीवी के माध्यम से, मीडिया के माध्यम से, एफएम के माध्यम से,
तो आप सबने देखा कि किन किन वस्तुओं के ऊपर आप लोगों का फीडबैक या आप लोगों का सहयोग जरूरी है, क्योंकि स्मार्ट सिटी कंपटीशन के लिए सबसे पहली बात है कि जितने सिटीजन्स हैं आज की तारीख में, सभी सिटीजन्स अवेयर हैं, सभी आईटी यूज़ करते हैं और सभी लोग अपना फीडबैक, जो एक वैल्यूएबल फीडबैक है, उनको देना चाहिए। तो किसी भी सिटी में क्या, कौन सी थीम आनी चाहिए, कौन से काम होने चाहिए, उसके लिए सरकार का ये पहल है कि भाई जो भी प्रोजेक्ट आप सबमिट करें तो ये प्रोजेक्ट सारे के सारे सिटीजन्स की तरफ से आने चाहिए। तो इसके लिए हम लोगों ने बहुत सारे जो आप लोगों के फीडबैक लेने के उपाय चालू किए हैं। वी हैव यू स्टार्टेड और व्हाट्सएप ऑल्सो, कि नाउ डेज व्हाट्सएप, लॉट्स ऑफ पीपल आर यूजिंग व्हाट्सएप। तो हमारा जो व्हाट्सएप नंबर आपको विभिन्न माध्यमों से हमने बताया भी है, और जैसे 8141003000 ये हमारा व्हाट्सएप नंबर है। देन फेसबुक इज़ अ पॉपुलिस्ट मेजर टू नाउ डेज। तो फेसबुक वी हैव क्रिएटेड और फेसबुक पेज VMC वडोदरा। सो आप लोग वहाँ जाकर के भी लाइक कर सकते हैं, आपका जो वैल्यूएबल फीडबैक है दे सकते हैं। उसके अलावा ट्विटर पर भी वी हैव क्रिएटेड और पेज @VMC वडोदरा। आप वहाँ जाकर के अपना जो वैल्यूएबल फीडबैक है कि हम लोगों को किस तरह के प्रोजेक्ट शहर में चाहिए या आज की तारीख में जो चल रहे हैं उनमें क्या इम्प्रूवमेंट चाहिए, जिससे कि सिटीजन्स की लाइफ और बेटर हो। एज गुजराती वी आर ग्लोबल सिटीजन्स, तो हम लोग जानते हैं कि वर्ल्ड में जितनी बेस्ट प्रैक्टिसेज हैं हम लोग उन सबसे अवेयर हैं। तो हम लोगों को जो प्रैक्टिसेज जहाँ भी हम लोग देखते हैं तो दे शुड वी कैन अप्लाई एट आवर प्लेस ऑल्सो। हमारी जो सिचुएशन है उसके हिसाब से कि हम लोग को कौन सी बेस्ट प्रैक्टिस सूट करती है, या आप लोग के सजेशन के ऊपर हम लोग भी अपना कुछ नया डेवलप कर सकते हैं कि जो हमारा जेन्युइन प्रोडक्ट हो। इसके अलावा जैसे आप VMC की वेबसाइट खोलेंगे तो उस पर आपको आपका फीडबैक देने के लिए काफ़ी लिंक दिए गए हैं। जैसे आप फेसबुक, जैसे ही आप VMC वेबसाइट का पेज खोलेंगे तो इस पर दो तरह के प्रोजेक्ट है स्मार्ट सिटी में, कि एक तो कि जो पूरे शहर के लिए हम लोग उसको अप्लाई करेंगे, दूसरा कि एक स्पेसिफिक एरिया बेस पे होगा। तो अभी तक हम लोगों को जो फीडबैक मिला है सिटीजन्स का, लगभग 1,75,000 के आसपास हम लोग को फीडबैक मिला है विभिन्न माध्यमों से, कि फिजिकल फॉर्मेट में हम लोगों ने फॉर्म लोगों को जगह पब्लिक प्लेसेस पे जाके भरवाए हैं या ऑनलाइन माध्यमों से। तो उन सब में जो निकल के आया है उसके ऊपर हम लोगों ने कुछ प्रोजेक्ट जो फाइनल किए हैं आप लोगों के कंसल्टेशन, आप लोग के फीडबैक के आधार पर, वो हमने वेबसाइट ऊपर रखे हुए हैं। तो उसमें भी जो जागरूक नागरिक हैं और जिन लोगों को लगता है कि इनमें कुछ फेरफार की ज़रूरत है या वो उनसे सहमत है कि भाई ये प्रोजेक्ट ठीक है, तो आप वहाँ जाकर के अपना वैल्यूएबल फीडबैक दें कि आपने जो प्रोजेक्ट सबमिट किया है, सेलेक्ट किया है, वो काफ़ी अच्छा है या उसमें भी कुछ सुधार की जरूरत लगती है, तो भी अपना वैल्यूएबल फीडबैक वहाँ पे दे सकते हैं, उसको पूरा ध्यान में लिया जाएगा। इसी तरीके से एरिया बेस के ऊपर, कि जो किसी शहर के किसी एक खास एरिया में हम लोग, जैसा कि रिक्वायरमेंट है कि एक स्पेशल एरिया में भी हो, फिर उसको बाद में जैसे सक्सेसफुल होगा तो हम लोग उसको पूरे शहर में उसको अप्लाई कर सकते हैं। तो उसके लिए भी एरिया सेलेक्ट करके आपको वेबसाइट के ऊपर एरिया का मैप और उसके साथ मैप रखा हुआ है, तो आप उसके ऊपर भी अपना फीडबैक दे सकते हैं कि एरिया जो सेलेक्ट किया है जो आपके फीडबैक्स के ऊपर के कि ठीक है या आप और भी कोई एरिया नया उसमें ऐड करना चाहते हैं। तो ये दो चीज़ें हैं कि आप अपना जो पूरी सिटी के लिए कौन से जो प्रोजेक्ट्स हैं देखना चाहते हैं, और दूसरा कि सिटी के एक खास एरिया के लिए जो वहाँ की स्पेशल ज़रूरत है कि वहाँ पे लगता है कि दिस इज़ द मोस्ट रिक्वायर्ड थिंग हियर, तो वहाँ पे डेवलप किया जा सकता है। तो अब इसमें किस तरह के प्रोजेक्ट लिए जाने चाहिए, वैसे तो विश लिस्ट कहीं पे उसका एंड नहीं है, बट जो भी बेस्ट प्रैक्टिसेज हैं या जो भी हमारी लाइफ को डे टू डे लाइफ है, जो जितनी भी चीज़ों की रिक्वायरमेंट है आपस में इंटरेक्शन के लिए, फैसिलिटीज़ के लिए या एक बेटर लिविंग के लिए, तो कुछ एरियाज हैं जहाँ पर कि आप लोग उसका फीडबैक दे सकते हैं। जैसे कि नाउअडेज ई-गवर्नेंस और सिटीजन्स के बीच में जो कोऑर्डिनेशन होता है, आप भले ही टैक्सेशन के लिए है या आपके अपने सारे जो ऑनलाइन जितने भी आप व्यवहार करते हैं सबके लिए, तो स्पेशली इलेक्ट्रॉनिक सर्विस डिलीवरी के लिए, वीडियो क्राइम मॉनिटरिंग के लिए, या जैसे कि हमने एक प्रोजेक्ट रखा है सिटीजन कमांड सेंटर फॉर पेन सिटी में, आप लोग के फीडबैक के ऊपर से कि भाई पूरी सिटी के लिए कि कॉमन कमांड एंड कंट्रोल सेंटर होना चाहिए। तो दूसरा जैसे कि वेस्ट मैनेजमेंट के लिए, कि जो एक बड़ी ज़रूरत है कि आज इतना वेस्ट निकलता है, उससे कि हम लोग किस तरीके से उसको वेस्ट टू एनर्जी में क्रिएट कर सकते हैं या जीरो वेस्ट की तरफ जा सकते हैं पूरे सिटी के लिए, तो उस पर आप लोग अपना फीडबैक दे सकते हैं। या जो कुछ नए प्रोजेक्ट जैसे कि बड़ौदा स्पेसिफिक, जैसे काफ़ी चीज़ें हैं, सॉलिड वेस्ट पे आप लोग दे सकते हैं, एनर्जी के लिए दे सकते हैं, मोबिलिटी के लिए कि अच्छी जो पब्लिक ट्रांसपोर्ट है वो काफ़ी बेटर होना चाहिए, तो उसको कैसे बढ़ाया जाना चाहिए, तो ये सब आप अपने फीडबैक के माध्यम से दे सकते हैं। दूसरा बड़ौदा स्पेसिफिक की जैसे सिटी, जैसा कि पहले कहा कि सिटी स्पेसिफिक बहुत सारे प्रोग्राम, बहुत सारे प्रोजेक्ट हम डेवलप कर सकते हैं। स्पेशली जैसे कि बड़ौदा में यूनिक फीचर है कि हम विश्वामित्री जो रिवर है इट्स फ्लोइंग बिटवीन द सिटी के बीच में से विश्वामित्री नदी बहती है,
और ये भी एक मियांडरिंग शेप में, जो बहुत ही ब्यूटीफुल शेप में रिवर है। तो विश्वामित्री रिवर फ्रंट डेवलपमेंट का एक अच्छा प्रोजेक्ट लिया जा सकता है। अब इसमें सिटीजन्स की क्या राय है, उसमें किस तरह के प्रोजेक्ट वो चाहते हैं कि हाउ इट कैन बी डेवलप्ड। जैसे कि बाहर यदि कहीं पे अच्छे डेवलपमेंट हुए हैं, जैसे कि थेम्स बेस पे हुआ है या साबरमती रिवर फ्रंट का हुआ है, तो और भी जो अच्छे या सिटी, तो उसमें सिटीजन्स क्या ऐड करना चाहते हैं, अपने सजेशन देना चाहते हैं, दे सकते हैं। जैसे पब्लिक बाइक शेयरिंग का, जैसा भी हेल्थ अवेयरनेस बहुत ज़्यादा है, या सिटीज में व्हीकल्स का बहुत क्राउड बढ़ गया, 4 व्हीलर का, 2 व्हीलर का, तो बाई हेल्थ बैकग्राउंड ऑल्सो एंड बाई हेल्थ एनवायरमेंट प्रोटेक्शन ऑल्सो वी शुड यूज़ द पब्लिक बाइक शेयरिंग। तो इसके लिए भी आप अपना फीडबैक दे सकते हैं कि हमको कौन से एरिया में करना चाहिए, करना बहुत अच्छा है, या उसमें कुछ साइकिल के डिज़ाइन में कुछ सुधार की आवश्यकता है। तो जो भी आप लोग को लगता है वो आप दे सकते हैं। फिर हम लोग एक प्रोजेक्ट सबमिट किया है कि डैशबोर्ड फॉर ऑल सर्विसेज, कि जहाँ से एक ही जगह से आप सारी सर्विसेज अवेल कर सकते हैं। तो कहने का मतलब है कि जैसे आप वडोदरा की जो कॉरपोरेशन ऑनलाइन वेबसाइट है उस पर आप जाएंगे, या माईगॉव पे जाएंगे, या गवर्नमेंट ऑफ गुजरात के अर्बन डेवलपमेंट डिपार्टमेंट के लिंक पे जाएंगे, तो आप लोगों को पता चलेगा कि भाई आप लोगों को कैसे इसमें अपना फीडबैक देना है। या तो सबसे ज़रूरी है कि आप लोग जो फीडबैक देंगे, जितना अच्छा देंगे, जितना रियल देंगे आपके अपने ज्ञान के आधार पे, तो दैट विल बी बेस्ट फॉर द सिटी। तो वडोदरा सिटी को, वडोदरा इज ऑलवेज स्मार्ट सिटी एडमिनिस्ट्रेशन काफ़ी अच्छा रहा है शुरू से, बट बिकॉज एवरीथिंग, हर चीज़ में सुधार की ज़रूरत होती है, हर समय सुधार की ज़रूरत रहती है। तो इसीलिए आप सब अपने ज्ञान और अनुभव या डे टू डे की लाइफ है उसमें क्या समस्याएं आती हैं उनको और कैसे बेटरली सॉल्व किया जा सकता है, उसके लिए आप सबका जो फीडबैक है वो मस्ट है। तो आई रिक्वेस्ट ऑल द सिटीजन्स ऑफ द बड़ौदा कि आप जो प्रोजेक्ट हैं या स्कीम की गाइडलाइंस है सब कुछ वेबसाइट के ऊपर है, या विभिन्न प्रचार माध्यमों से वी आर कवरिंग ऑल द सिटी, एवरी कॉर्नर ऑफ द सिटी बाई एवरी मीडियम, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, बाई इंटरनेट ऑल्सो। तो आप सब उसको देखिए, समझिए और आपका जो वैल्यूबल फीडबैक वो हमको दीजिए। इसका एक जो सिटीजन कंसल्टेशन के हम लोगों ने बहुत सारे राउंड्स किए हैं अब तक भी, जैसे बहुत सारे पब्लिक प्लेसेस पे जाकर के या बहुत सारे एक्सपर्ट ग्रुप्स के जाकर के, इसी फील्ड में हम लोग नेक्स्ट 19 मई को हम जो सिटी के सारे टेक्निकल एक्सपर्ट्स हैं उनसे, उन लोगों से हमने इंटरेक्शन रखा है कि भाई हाउ वी कैन डेवलप अवर सिटी फर्दर फॉर गुडनेस। देन 20th को ऑल द इंडस्ट्रीज पीपल की मान ली जो हम प्रोजेक्ट सबमिट करना चाहते हैं या उन लोगों के दिमाग में है, तो उसको कैसे, उसका आगे कैसे सस्टेन करेगा, उसके लिए फाइनेंस की व्यवस्था कहाँ से होगी। तो ये सब पब्लिक कंसल्टेशन के फॉरम्स हैं। तो इसके लिए तो दिस इज द नाउअडेज IT इज द बेस्ट प्लेटफॉर्म टू इंटरेक्ट विद ऑल। सो टुडे आई एम हियर टू इंटरेक्ट विद यू ऑल द सिटीजन्स ऑफ बड़ौदा एंड द स्टेट। तो आई विल रिक्वेस्ट ऑल द सिटीजन्स कि आप अपना जो वैल्यूएबल फीडबैक है अच्छे से समझ करके और सिटी की रिक्वायरमेंट के हिसाब से अपना फीडबैक दें। सो बड़ौदा विल बी फिगर्ड इन द नेक्स्ट, बड़ौदा शुड फिगर इन द नेक्स्ट लिस्ट ऑफ स्मार्ट सिटी। વડોદરા શહેરના તમામ નાગરિકોને એક નમ્ર અપીલ છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરવું હોય તો આપ સૌનો સહકાર ખૂબ જરૂરી છે અને એ સહકાર અમે તમારા ઇનપુટ દ્વારા માગીએ છીએ। તમારે વડોદરા શહેરના સ્માર્ટ સિટી પ્લાન કેવા હોવા જોઈએ આ એક અનેરો પ્રયાસ છે કે અમે નાગરિકો પાસે જઈ અને પૂછી રહ્યા છીએ કે તમને વડોદરા શહેર કેવું જોઈએ છે। તો આપ સૌને વિનંતી છે કે અમારા જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરી અને આપના પ્રતિસાદ અમને આપો। અમે તમારા આ તમામ ઓપિનિયન જે છે, અભિપ્રાયો છે એને સમાવેશ કરીશું। અત્યારે અમે એરિયા બેઝ પ્રપોઝલ વેબસાઇટ પર મૂકેલી છે, સાથે સાથે પેન સિટી પ્રોજેક્ટ એટલે કે વડોદરા શહેરમાં આખા સિટીને લાગુ પડે એવા ઘણા બધા IT રિલેટેડ પ્રોજેક્ટ્સ મૂકી રહ્યા છે અને મને ચોક્કસ લાગે છે કે વડોદરા શહેર દેશના જ નહીં પરંતુ દુનિયાના જે પણ પ્રતિનિધિ શહેરો છે એની સરખામણીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આવી શકે છે। તમે આ જે કંઈક પ્રોજેક્ટ મૂક્યા છે એકવાર એને જોઈ અને તમારો પ્રતિસાદ ચોક્કસ આપજો। અને હું તમને સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ જેટલા પણ વધારે સંખ્યામાં અને ક્વોલિટેટિવ અભિપ્રાય આપશો એ આ શહેરને સ્માર્ટ સિટી તરફ લઈ જવા માટે ખૂબ જ અગત્યનું બની રહેશે। મારી આ નમ્ર અપીલ છે। અમારા જે કંઈ પ્રયત્નો છે આપ સુધી પહોંચવાના એ તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ।
બસ એટલી જ અપેક્ષા સાથે હું આ બાબતે તમને અપીલ કરીશ. ગુડ આફ્ટરનૂન. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરાએ જાગવાની જરૂર છે કે જેથી મેક્સિમમ સિટીઝન પાર્ટિસિપેશન થાય, વડોદરાને ફંડ મળે, વડોદરાનો વિકાસ થાય. જેમ કમિશનર સર અને ડેપ્યુટી કમિશનરે જણાવ્યા એ પ્રમાણે નવા યુનિક પ્રોજેક્ટ થાય, જેમ કે પોલ્યુશન ફ્રી સિટી બને, જેમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોપર થાય, એનું ગેસમાં કન્વર્ઝન થઈને એનો પ્રોપર યુસેજ થાય, અર્બન મોબિલિટી ટ્રાન્સપોર્ટેશન સુવિધા લોકોને મળી રહે, આઈટી બેઝ ટેકનોલોજીનો યુઝ થઈને સિટીઝનોને સર્વિસ ઝડપથી મળી રહે, એવા અલગ અલગ પ્રોજેક્ટો અમે નક્કી કર્યા છે. અમને સિટીઝનોનું સમર્થન જોઈએ છે, માટે જેમ મેરેથોન માટે હતું તેમ આના માટે પણ એક સ્લોગન છે, જાગો વડોદરાવાસીઓ જાગો, કે જેથી મેક્સિમમ પાર્ટિસિપેશન મળે. ઓનલાઈન, ઓફલાઈન, માય જીઓવી ઉપર, vmc.gov.in જે કોર્પોરેશનની વેબસાઇટ છે, ફેસબુક, ટ્વિટર પર આપનો એક રિપ્લાય, એક સજેશન, એક એડવાઇસ અમારા માટે બહુ મૂલ્ય બની રહેશે, જેથી વડોદરા સ્માર્ટ સિટીની રેસમાં આવશે, વડોદરાને ફંડ મળશે અને એના બેઝ પર નવા પ્રોજેક્ટ થશે અને વડોદરાનો વિકાસ થશે.